સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। ઓએજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં રિનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થી ઉપર હુમલો થયો છે। પ્રાથમિક માહિતી મુજબ વેઇટિંગ રૂમમાં બોલાવી અને કાર્તિક પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। છરીથી હુમલો કરતા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં પણ વિદ્યાર્થી ઉપર થયેલા જીવલેણ હુમલાથી વાલીઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને હુમલાખોરોને પકડવાની તજવીજ શરૂ કરી છે। બનાવમાં મને 11:30 ફોન આવ્યો કે તમારા છોકરાને કોઈ વ્યક્તિએ છરી મારી। તો મેં કીધું સાહેબ છરી મારી એટલે રોડ ઉપર ક્યાં હતો, બહાર હતો? એ કે ના, અમારી સ્કૂલની અંદર કોન્ફરન્સ રૂમમાં મારી। એટલે પછી મેં કંઈ બહુ ચર્ચા કરીને હું સીધો હોસ્પિટલ આવી ગયો। અચ્છા, અત્યારે શું કારણ જાણવા મળ્યું છે? કારણ જાણવા મળ્યું છે કે છોકરામાં લઈ એના વાલીએ છોકરાને, એનું નામ નથી મને આવડતું, પણ આવીને છરી મારી દીધી। તો સ્કૂલ કોન્ફરન્સ રૂમ છે ત્યાં, એમ જ મારી। તો મારું કહેવાનું એવું છે કે આવડી મોટી સ્કૂલ છે, એવડું મોટું નામ છે, તો મારા છોકરાને સેફટી માટે તો ત્યાં કોઈ હશે નહીં। ગમે એમ બોલાવી, ગમે ત્યારે બોલાવીને આવું કર્યું છે। તો મારું સ્કૂલ મેનેજમેન્ટને એવું કહેવાનું છે કે સાહેબ તમે અમને જાણ કેમ ન કરીને, તમને આવી બધી કેમ ખબર પડે? અમે વાલી પોતે આવીએ તો અમે કલાક બેસીએ કે ભાઈ તમારું નામ, તમારો નંબર, તમારો આઈડી કાર્ડ, તો આમ કેમ બોલાવીને થયું? એ મારો પ્રશ્ન છે સર। અત્યારે મારો છોકરો ફૂલ ગંભીર હાલતમાં છે। 7 બોટલ બ્લડ ચડાવી દીધું છે, હજી 3 બોટલ મંગાવી છે, અને 72 કલાક હજી કોઈ ડૉક્ટરે કહે કે અમારી કોઈ ગેરંટી નથી ઓપરેશન કરવા છતાં।